દોરા ધાગા કરી તકલીફો દૂર કરવાના બહાને 10,90,000ની છેતરપિંડી કર્યાની મહીસાગર જિલ્લામાં નોંધાઈ ફરિયાદ. બનાસકાંઠા જિલ્લામાં રહેતા સંજય પટેલે ફરિયાદી પ્રકાશભાઈ સાથે સોના ચાંદીના દાગીના પડાવ્યાનો આરોપ. બોટાદ જિલ્લાના એક મંદિરમાં આરોપી સંજય પટેલ અને પ્રકાશભાઈની મુલાકાત થઈ હતી. આરોપી સંજયે દોરા ધાગા કરી તકલીફો દૂર કરવાનો દાવો કરી પોતાનો મોબાઈલ નંબર પણ પ્રકાશભાઈને આપ્યો હતો. બાદમાં આરોપી સંજય પટેલે દાહોદ જિલ્લામાં રહેતા પ્રકાશભાઈને ફોન કરી તકલીફો દૂર કરવા માટે દાગીનાની માંગ કરી હતી. ઢોંગી સંજયની વાતોમાં આવી ફરિયાદી પ્રકાશભાઈએ 10,90,000ની કિંમતના દાગીના આરોપીને આપ્યા હતા. જોકે બાદમાં દાગીના પરત ન કરતા આખરે પ્રકાશભાઈએ દાહોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. લુણાવાડા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી. દોરા ધાગા કરી તકલીફો દૂર કરવાના બહાને 10,90,000ની છેતરપિંડી કર્યાની મહીસાગર જિલ્લામાં નોંધાઈ ફરિયાદ. બનાસકાંઠા જિલ્લામાં રહેતા સંજય પટેલે ફરિયાદી પ્રકાશભાઈ સાથે સોના ચાંદીના દાગીના પડાવ્યાનો આરોપ. બોટાદ જિલ્લાના એક મંદિરમાં આરોપી સંજય પટેલ અને પ્રકાશભાઈની મુલાકાત થઈ હતી.